એક તીર દો નિશાન જેવી આપણી આ રેસીપી છે, એટલે કે એક જ મહેનતમાં કુલ્ફી પણ બની જશે અને રબડી પણ બની જશે અને બંને વસ્તુ અલગ અલગ ફ્લેવરમાં બનીને તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રીતે બનાવીશ, તમે પણ જરૂરથી ટ્રાય કરજો। એક જાડા તળિયાવાળી કઢાઈમાં થોડુંક પાણી 2 ચમચી જેટલું એડ કરીને પછી 2 લીટર જેટલું મેં દૂધ લીધેલું છે અને હવે આપણે એમાં આ બ્રેડ લીધેલા છે, 3 થી 4 તમે લઈ શકો અને એને આ રીતે ટુકડા કરી લેવાના અને એનો બ્રેડ ગમ તૈયાર કરી લેવાનો, એટલે કે એને પીસી લેવાનું અને દૂધમાં આ રીતે એક ઉભળો આવે એટલે પછી આપણે એમાં ખાંડ એડ કરવાની ટેસ્ટ પ્રમાણે, તમને જેટલું ગળ્યું પસંદ હોય અને પછી આ જે બ્રેડ ગમ આપણે બનાવેલો છે એ એડ કરી દેવાનું। આ એડ કરવાથી આપણું દૂધ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જશે। સાથે સાથે 5 થી 6 બદામ અને 5 થી 6 કાજુ એ પણ આપણે આ રીતે દરદરા પીસી લીધેલા છે, એ પણ એડ કરી લઈશું। ઓકે, તમે એને સાથે પણ પીસી શકો છો, બ્રેડની સાથે જ, પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી કર્યું। 10 મિનિટમાં મારું દૂધ સરસ ઘટ્ટ થઈ ગયું છે એટલે મેં એમાં ઇલાયચી પાવડર એડ કરેલો છે અને ઉપરથી થોડી પિસ્તાનો ભૂકો એડ કર્યો છે, જે ઓપ્શનલ છે। પછી આવા એક વાસણમાં પાણી લઈને એને ઠંડુ કરી લીધેલું છે, ઉપર પંખો પણ ચાલુ રાખેલો, અડધો કલાક સરસ ઠંડુ થવા દીધેલું। હવે એને આ રીતે કુલ્ફી મોલ્ડમાં એને ભરી લઈશું। તો આ રીતે ઇલાયચી ફ્લેવરનું અને ડ્રાયફ્રૂટવાળી આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ જશે, એકદમ દાણેદાર અને માઉથ મેલ્ટિંગ બનીને તૈયાર થશે। તો આ રીતના તમે જોઈ શકો છો, મેં કુલ 12 કુલ્ફી જમાવેલી। પછી મેં કેસર 500 ગ્રામ જેટલી કેરી લીધેલી અને એને ધોઈ અને એને આ રીતે એનો પલ્પ નીકાળી લીધેલો અને એકદમ ચીલ એટલે ઠંડુ થઈ જાય આપણું જે પેલું કુલ્ફીનું બેટર, એમાં પછી આપણે આ એડ કરેલું। ટોટલ 2 લીટર દૂધ લીધેલું, તો એમાંથી કુલ્ફી પણ બની ગઈ અને આ રીતે મેંગો રબડી પણ બની ગઈ અને ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લીધું। તો આપણી શાહી ખીર બનીને તૈયાર થઈ ગઈ, શાહી રબડી બનીને તૈયાર થઈ ગઈ। તો ફ્રેન્ડ્સ, છે ને બનાવવું એકદમ સરળ। તો એક જ મહેનતમાં, ખૂબ ઓછી મહેનતમાં, ગરમીમાં ફટફટ બનીને તૈયાર થઈ જશે અને કુલ્ફીને ઓવરનાઇટ મેં ફ્રીઝમાં મૂકી દીધેલી અને બીજા દિવસે તમને કાઢીને બતાવું તો જુઓ કેટલી સરસ જામેલી છે। તો આ રીતે 2 હથેળીની વચ્ચે થોડું રગડશો અથવા પાણીમાં થોડુંક મૂકીને તરત કાઢી લેશો એટલે આ રીતની આપણી કુલ્ફી પણ તરત ડિમોલ્ડ થઈ જશે। તો આ રીતે તમે પણ બનાવીને ટ્રાય કરજો, તમારા અનુભવ મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। બાય બાય, ટેક કેર।